નમસ્કાર દોસ્તો, રામ રામ. આપણે જે ગામમાં બાપુ આવેલા હતા એ ગામમાં આપણે આવેલા છીએ. આ ઘર જે એમનું સામે બાપુ હતા, જે ઘર છે ત્યાં આગળ જે સામે ઘર રહ્યું ત્યાં બાપુ બેસેલા અને ભજન ત્યાં જ સંભળાવેલા ને? ત્યાં ભજન સંભળાવેલા. શું લાગે આમ તમને બાપુ તમારા ઘરે આવીને ગયા? હા, અમને એવું લાગે કે અમારા કોઈ કેવા કિસ્મત ખુલી જાય એમ એવું લાગે. પુણ્ય, ઘણા વર્ષોના પુણ્ય હોય પછી આ વસ્તુ થતી હોય છે. તમે ક્યારે વિચાર્યું હતું કે બાપુ આવી રીતે? મને અમને કે અહીંયા બાપુ હમણાં એટલા બાપુ આવશે. અમને જાણ નહીં કે અમે અમારા કામમાં પડ્યા હતા. બાપુ અહીંયા અચાનક આવી ગયા એમ ગાડી લઈને. અમને કીધું કે આ શું થયું? હા. પછી અમને કીધું કે આ તો બાપુ. પછી અમે થોડી કરી ગયા બધા દર્શન કર્યા, બાપુ પગે લાગ્યા. બાપુ આવી બેઠા ને કે ચા મૂકો કે. વાહ. ચા પીને કે રોટલા બનાવો, ખીચડી બનાવો, બધું હરીએ કરીને હાલને પછી વિદાય લીધી બાપુ. કથા સાંભળો છો રોજ? હા, રોજ ડેલી સર્વિસ રોજ. આપણા ભાઈ બધા કથામાં જાય છે, સેવા બધા છોકરા કામ કરવા જાય છે બધા. ડેલી સર્વિસ રોજ કથામાં જાય. આ ભાઈ ગાડી બાંધેલા, આ ભાઈ આમાં ઉભા નહીં. આ ભાઈ ગાડી રોજ ડેલી સર્વિસ કથામાં જાય. આ બાપા અમારું જાય. એ બાપા રામ રામ. રામ રામ. બાપા, બાપુ અહીંયા આવ્યા, કેવું આમ મહેસૂસ થાય છે તમને? આવો બાપુની તો વાતે મૂકી દે. બાપુ જ્યાં અમારા ગામમાં એક નાનું ગામ છે, ત્યાં માલધારીનું નાનું ગામ છે. અમે કોઈ સિટીવાળા બીજા નથી, નાનું ગામ છે. અને અમારા માલધારીનો જોઈ કરી ગામ બાપુ અહીંયા અમારા ગામે આંગણે અહીંયા બાપુ આવ્યા એટલે બહુ અમને ખુશી થઈ એમ કે એવું અમે નાના માણસ છીએ કે નાના માણસને ઘરે બાપુ પહોંચી આવે અને આટલો અમારા ઉપર દયા કરીએ છે તો કોક એવા આગલા જન્મના કોક હશે કંઈક લેખ તો જ ટકા ન થાય. 100%. ટકા તો પૈસાવાળા માણસો ઘણા હોય. અમારા કને બધા ઢોરોવાળા છીએ, માલધારી, પૈસા તો નથી. પણ એક આત્મા હતી અમારી, આત્મા બાપુ સાથે હતી કે બાપુ કદાચ ક્યાં આપણે દર્શન કેમ થશે બાપુને? આપણે આટલી બધી પબ્લિકમાં આપણે દર્શન કેમ કરી શકશું? આપણે પાછળ બેસશું ને પાછળ રહેશું, એવું હતું. કે આપણે તો કદાચ ખુરશી નહીં મળે, આપણે નીચે આવશું ત્યાંથી આપણે પાછળ કદાચ અમે માલધારી માણસ રહ્યા, મોડા વહેલા થઈ ગયા. મને કથાનું ટાઈમ સવારનું 9:30 વાગ્યાનું 10 વાગ્યાનું હોય ત્યારે આગળ પબ્લિક બધી આવી જાય અને અમે માલધારી માણસ રહ્યા, કદાચ 11 વાગે અમે બધા ઢોરોનું કરીને પહાડ પોણ કરીને પહોંચી ત્યારે એમ થાય કે આપણે પાછળ બેસશું. કથા તો સાંભળશું જ, બાપુની કથા તો છેડે હોય એ પણ સાંભળે, એમાં કાંઈ વાંધો નથી. બારે હોય એ પણ સાંભળે, રસોડામાં કામ કરતા હોય એ સેવક સાંભળે, એમાં કાંઈ એવું નથી. એવી વ્યવસ્થા બધી રાખેલી હતી. પણ અચાનક બાપુને એવું હશે કે આ જમણવાળા ગામમાં અહીંયા આવી કરી બાપુ અમને સાત દર્શન લીધા અને અહીંયા આવી કરી અને અમારા હાથનો અનાજ પ્રમાણ કર્યો અને અહીંયા ભિક્ષા બાપુ જો અહીંયા ધારણ કરે તો અમે માટે એના ઉપર શું કે અમારા ઉપર તો ઈશ્વર કૃપા કરી. ક્યારે વિચાર્યું હતું આવું તમે? ના, એવો તો કોઈ વિચાર હતો જ નહીં. એવો કાંઈ ખબર જ નથી કે બાપુ અચાનક આવી ગયા છે કે શું થશે, એવું કાંઈ હોય. એવું હોય તો આપણે શું કરીએ કે બધા માણસો ભેગા થાય, ગામ ના આવે બધા, કે આપણે બધું એમ કરીને હામૈયા કરીએ બધું એવું કરીએ. એવું કાંઈ એવું નહીં. અને બાપુ અમારા ભેગા બેસી ગયા ત્યાં જ બેસી કરીને કે ના અહીંયા જ ખાટલો રાખો ને આપણે અહીંયા જ બેસી જઈએ. બાપુ ભેગા બેસી ગયા, બધી વાતો કરી. એમાં અમને કીધું કે તમે 2 ભજન સંભળાવો. કોને ભજન? તમે સંભળાવ્યા હતા? ના, આપણો ભત્રીજો ભાઈનો છોકરો. વાહ. એ છોકરો આમ બધા ભેગા હતા, આમ કાંચીઓ લઈ કરીને આમ મજીરા લઈ બાપુએ મજીરા લીધા ભેગા. વાહ. અને બાપુએ અમારા સાથે ભેગા આરાધી વાણીમાં અને આ આપણા હનુમાનજીનું ભજન હતું, એ જ ભજન બોલ્યા. બાપુને બહુ મજા આવી ગઈ. બીજે દિવસે બાપુ કથામાં ઉલ્લેખ કર્યું કે ગામડામાં ગયો હતો તો ત્યાં સંતાર કાઢીને 2 ભજન બોલ્યા એટલે બહુ અમને કે મજા આવી ગઈ એમ. એવું બાપુ બહુ અમારા ઉપર એટલો કૃપા કરી અને એવું હશે કદાચ કે આ રબારી સમાજની અમે નાની સમાજ છીએ પણ એને ઘરે કદાચ બાપુ આવે તો અમને બહુ ખુશી થાય. બીજો સમાજો બચારી મોટીઓ છે, માણસો સાવકાર કંઈક છે તાલુકામાં, કંઈકો એમાં મોટા ધારાસભ્ય જેવા હોય, બીજા કોઈક પ્રમુખ જેવા હોય, તાલુકા પ્રમુખ જેવા હોય, બીજા કાલે કોઈક માણસો ઘણા આવ્યા હતા તેડવા કે બાપુ અમારી આખી સમાજની હે તો તમે ત્યાં અમારા કને હાલો. પણ હવે એ તો બાપુની મરજી ઉપર ને ઈશ્વરની મરજી ઉપર હે કે ભગવાન કરે એ થાય, આપણે કરીએ કાંઈ ન થાય. શું થવાનું હોય એ આપણને કાંઈ ખબર નથી.
કે કાલે આપણે ઘરે કોણ આવશે એવી અમને ખબર નથી. અત્યારે તમે આવ્યા છો હા તો અમને એમ થાય કે જ્યારે બાપુ અહીંયા બધે આના ઉપર પગલાં દીધા ત્યારે તમને પણ એમ થયું કે આ ગામ તો આપણે પણ જોઈ આવીએ કે બાપુ જ્યાં ગયા છે ત્યાં આ પવિત્ર જમીન ઉપર આપણે પણ અમારી આ આખું ગામ પવિત્ર થઈ ગયું. વાહ વાહ આમ અમને એમ થાય કે આ પવિત્ર થઈ ગયું. અહીંયા આયા રોટલા જમ્યા, ગાયનું દૂધ પીધું. અને કયું આ ગામનું નામ શું છે? ગામનું નામ અમતા લક્ષ્મી રાણી છે. આવરામાં સરકારી આવરામાં લક્ષ્મી રાણી લક્ષ્મી રાણી. જમનવાડા તરીકે ઓળખાય. જમણવાડા. હા, જમનવાડા વધુ ઓળખાય. આમ ગામનું નામ લક્ષ્મી રાણી. રબારીનું જ ગામ, નાનું ગામ. અમારે ત્યાં ઈ એક જ પરિવાર છે બધું. વાહ. કાકા બાપાનું તમે માલધારી સમાજ, માલધારી સમાજ અમે. તમારે આમ બધે ગાયો ને ભેંસો ને બધું રાખતા હો, ગાયો, અલગ અલગ જગ્યાએ જવાનું થતું હોય. અલગ અલગ જગ્યાએ થવાનું થાય કે બાપુ કેટલી વાગે આવ્યા? 5:30 વાગે આવ્યા. બાપુ કદાચ 15 મિનિટ પાછળ આવે ને તો અમે બધા માણસો રહે ને એ પોતાના વાડા ઉપર જતા રહે. હા હા. પણ એવું અચાનક કરવાનું કે એક માણસ પણ અમારું ક્યાં ગયો નહોતો હજી. વાહ. જવાની તૈયારી હતી. આમ બધું કે આમ ખાંડાણ ચારવાનું બધું ચાલુ કરે અને એમાં હતો એમાં અહીંયા બાપુ અમારે અચાનક અહીંયા આ આંગણામાં અહીંયાથી ગાડીઓમાં નીકળી હું અહીંયા બેઠેલો હતો અહીંયાથી તો આમ દોડ કાઢી ત્યાં સુધી બાપુ ખાલી આટલે પહોંચ્યા. અહીંયા પહોંચ્યા ને અમે ત્યાં બધા ગામ આખું ભેગું થઈ ગયો. એમાંથી જેટલો ગામનો માણસ હતો 100-125 માણસ હે અમારા ગામમાં વસ્તી. નાનો બચ્ચો હતો એ પહોંચી આવ્યો વાહ વાહ વાહ. બધું. એટલે બધાને દર્શન થઈ ગયા આખા ગામને. બાપુને મજા આવી ગઈ. વાહ રે વાહ. બાપુ ઉપર કીધું કે નાના તમે કે અને ત્યાં અમે કીધું બાપુ કીધું અમારી કંઈક બીજું તો ઠીક છે પણ એક કાંઈક વિસ્તર અમારો કાંઈક તમે સ્વીકારો તો સારું થાય. કે નાના તમને છોકરાને કીધું આ છોકરો હે, આ પોતરો હે, આ છોકરાને છોકરો આ રહ્યો એ પણ આપણે એ જમાઈ અને ત્યાં બધાને દર્શન થયા. બહુ અમને મજા આવી ગઈ. બહુ કે એમ ખુશી થઈ અમને. અને અમારા ગામનું એક નાનું ગામ તેનું તમે વિચાર કરો કે આજ દેશ વિદેશમાં અમારા ગામનું નામ. અને બાપુ ત્યાં ગયા હતા અને માલધારીને ઘરે ગયા હતા. નાનું ગામ હતું ત્યાં બાપુ ખુશીથી બેઠા 2 કલાક. ઓહો. 2 કલાક અહીંયા બેઠા. એમની તો 2 ક્ષણ પણ વધારે કહેવાય. આ તો 2 કલાક એટલે 2 ઘણા. કલાક એટલે તો બહુ મોટું કહેવાય. હા. અને 1-2 સેકન્ડ હોય ને તો એમ થાય કે બાપુ એ આવ્યા હતા. અને આપણે કદાચ કરોડોનો ખર્ચો કરી નાખું ને તો ના પહોંચી શકે. વાહ. અને અમારાથી તો આ બધું થાય કેમ કે અમે કેમ કરી શકીએ? અમે અહીંયા કથા ન કરી શકીએ કે અમારા કને કોઈક દિવસ એવું કંઈ વિચારીએ આટલું અમારું મન મોટું છે પણ આ તો અમે ન કરી શકીએ. અમારા કને ક્યારે થાય? અમે નાના માણસ છીએ પણ એ તો એની કૃપા હશે કે અમારી કથા થઈ ગઈ છે. વાહ વાહ. અમને એમ થયું કે બાપુની કથા થઈ ગઈ અમારા ઘરે યાદ. વાહ. એટલું બધું અમને બહુ ખુશીથી આવ્યું. અને તમે પણ અમારી નોંધ લેવા અહીંયા જ્યારે બાપુ આ ગામમાં આવ્યા લખપત તાલુકામાં તો કેટલા ગામો છે, ઘણા ગામો છે. તો બધે ઠેકાણે તમે નહીં જાઓ કે ક્યાં કે જ્યાં બાપુ આવ્યા હો તો ત્યાં તમને એમ થયો કે બાપુના જ્યાં ગયા હતા એ ગામમાં આપણે દર્શન કરી આવી. અહીંયા પવિત્ર મારો આખો પરિવાર માતાના મઠ દર્શન કરવા માટે ગયો છે. બરાબર. અને હું અહીંયા દર્શન કરવા માટે આવ્યો છું. અરે ધન્યવાદ તમારી. બહુ ધન્યવાદ તમારી. બહુ ધન્યવાદ કે એવું કામ કરવા દે. અને પ્રવીણભાઈનો પણ આપણે તો આભાર લીધીએ કે પ્રવીણભાઈ એક એવી આવો માણસ અને આટલો બધો ભગવાને એમને આપ્યો હોય તો કેવા માર્ગે જાય. વાહ. કે આટલી પબ્લિક બધી જમતી હોય અને આટલો બધો કથામાં બીજામાં પૈસા વાપરવાન બહુ પૈસા તો માણસો કને ઘણા હોય પણ પૈસા કાઢવા માટે તો ઘણી તકલીફ થાય કે પૈસા ના નીકળે. એટલે હું તો પ્રવીણભાઈ પાસે જોબ કરું, નોકરી કરું ઘણા વર્ષ થઈ ગયા મને, પણ મેં આમના જેવા શેઠ નથી જોયા હજી સુધી. ના બહુ રાગ જેવો માણસ હાલે. હા. અમે આમ હાલ લીધી ત્યારે અમને આમ કીધું હાથ જોડ કીધી કે મારા ને તમે કાંઈ એમને કહેતા અને મને કાંઈ મને નથી કહેતા. અમને પગે લાગતા હતા. આવો માણસ છે એ પગે લાગવાનું ક્યાં જરૂર હોય? એ તો ખાટલા ઉપર બેઠો ન હોય આમ મને ગમે એમ કરી. પણ આવું નથી. ઓબળને પગે હાલ્યો જાય. ચપ્પલ નથી કરતા. બાપુ માટે સમર્પિત છે અને બાપુ પ્રત્યે બહુ પ્રેમ છે. બહુ પ્રેમ. અને અમારા ગામને લાભ બહુ મળ્યો કે રોજ આજ 7 દિવસ થયા છોકરા બધા ગાડીઓ ભગવાનને છે દૂધની હાલે પોતાની ગાડીઓ લઈ કરી અને ત્યાં છોકરાને બધાને ત્યાં લાભ મળે. કથામાં બેસવા મળે છે. અને છોકરાને પણ બધાને કીધું હોય
કે 9 દિવસ તમારા કને જેટલું કામ થાય ને એટલું કામ કરવાનું તમારે અહીંયા. વાહ વાહ આવો અવસર આપણાને ક્યારે મળશે? વાહ બાપુ 2005માં આવ્યા હતા. પહેલાં લગભગ 89માં આવ્યા હતા બાપુ. અને તને કેટલા વર્ષ થઈ ગયા ને પાછો આપણને લાભ મળ્યો. હવે બાપુની ઉંમર આજે પણ 80-81ની ઉંમર છે બાપુની. 81ની 80ની 81ની ઉંમર છે બાપુની. આવો લાવો આપણને ક્યારે મળશે? ના મળે. તો મને પણ અત્યારે 60 વર્ષ થયા. અમને પણ હવે આવા લાવા મળતા અને આવું અમારા ભવિષ્યમાં લખેલું હશે તો જ અમને મળ્યો. બહુ સારું થયું. અને બાપુએ ત્યાંથી અહીંયા બેઠા હતા, બાપુ બેઠા હતા સામેથી એમ કીધું બાપુએ કે આ ઝાડખંડ આવેલ છે ને આ લુગડા હું કે એ ઘર કેનું? હું મૂરમાં બેઠો. બાપુ ઘર તો ભગવાનનું વાહ 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 આપણું જ છે. કે ત્યાંથી 2 રોટલા બાજરાને લેતા આવો. વાહ હું અહીંથી બનાવી નાખો કે એમને કહું હું ઘરે 2 રોટલા બાજરાને. તો આપણાને કીધું કે સાથ ભગવાન જ છે. એમ જ સમજો કે આપણાને ભગવાન મળ્યા. નરસિંહ મહેતાને મળ્યા હતા મળ્યા હતા. હા, તો એવી રીતે આપણાને ભગવાન મળી ગયા. આપણો ભાવ સાચો છે ને. એટલું કહી તમે બહુ ધન્યવાદ. અમારા ગામમાં આવ્યા, નોંધ લીધી, બહુ સારું. આ જે ગામ હતું જ્યાં બાપુ આવેલા, તો આપણે બધાને મળ્યા, આનંદ થયો. બસ મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.